વડોદરામાં ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલા એક વ્યક્તિને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા કોઈપણ જાતની કમ્પ્લેન વગર ઉઠાવી જઈ માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપો, જેને લઈને ફરિયાદીએ પોતાના એડવોકેટને સાથે રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનરને અરજીના ભાગરૂપે લેખિત રજૂઆત કરી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું નામ યોગેશભાઈ ચૌધરી હોવાનું ફરિયાદીના એડવોકેટે જણાવ્યું હતું. હવે આ લેખિત ફરિયાદ અને તપાસના આધારે શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. વડોદરાથી રિપોર્ટર રૈલેશ, ગુજરાત પ્લસ ન્યૂઝ. સમગ્ર બનાવ એવો છે કે વડોદરામાં ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ સંજયભાઈ બાલચંદ્રભાઈ ગોરાના કે જેઓ ફેબ્રિકેશનના ધંધા સાથે છેલ્લી 2 પેઢીથી જોડાયેલા છે. તેઓના ધંધામાં અલગ અલગ જગ્યાએથી રો મટીરિયલ લેવાનું હોય છે. તેવા સંજોગોમાં ભાવિકભાઈ સાકરિયા અને ધ્રુપલભાઈ પંભાર કે જેઓ રાજકોટમાં પોતાનો સ્ટીલનો ધંધો ધરાવે છે, તેઓ પાસેથી સંજયભાઈ નાઓએ ₹14 લાખનો માલ લીધેલો હતો 1 મહિનાની ક્રેડિટ ઉપર, કારણ કે આ લોકોના ધંધામાં ક્રેડિટ ઉપર માલ લેવાતો હોય છે 1 મહિનાની. ત્યારબાદ પૈસા આપવામાં થોડુંક ઉપર નીચે થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ અધિકારી યોગેશભાઈ ચૌધરી નાઓ તારીખ 19/12/2025ના રોજ ફરિયાદી સંજયભાઈ ગોરાનાની ઓફિસ ઉપર આવી સરકારી સફેદ કલરનું મોટરસાઇકલ પોલીસ લખેલી લઈને આવી અને ત્યાંથી લઈ ગયા. યોગેશ ઓફિસ ઉપરથી લઈ જઈ સંજયભાઈને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં બેસાડીને ધોલધપાટ કરી ગાળાગાળી કરી અને જણાવ્યું કે ભાઈ તું પૈસા આ લોકોને નહીં આપી દે તો તને તારા બાપાને કે જે તેઓના પાપા પણ ધંધામાં જોડાયેલા જ છે કે તું પૈસા નહીં આપે તો તને તારા બાપાને NDPS જેવા કેસમાં ફસાઈ દઈશ કે જામીન કરાવી મુશ્કેલ થઈ જશે, આવી ધમકી આપેલી હતી. જેથી સંજયભાઈ નાઓએ તેઓને પૂછ્યું કે કયા આધારે તમે મને પકડી લાયા છે, તો કોઈપણ અરજી કે કોઈપણ ફરિયાદ વગર પોલીસ અધિકારી યોગેશભાઈ ચૌધરી ભાવિકભાઈને જે સંજયભાઈને ઉઠાવી ગયેલા હતા. ત્યાર પછી તેઓના વકીલશ્રીને ફોન કરીને સંજયભાઈએ બોલાયા પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનમાંથી તો જવા દીધા. ત્યારબાદ સંજયભાઈ તે જ રાત્રે આશરે 12 વાગે તેઓના સગાની ઘેર સમતા હતા. સમતાથી પાછા વળતી વખતે આ તમામ આરોપીઓ પોલીસ કર્મી પણ હાજર હતા. અમારી ગાડી રોકીને ગાડીમાં પરિવારની સામે બહાર કાઢીને ધોલધપાટ કરી. સંજયભાઈ પોતાના પરિવારને રેલવે સ્ટેશન મૂકવા જતા હતા. રેલવે સ્ટેશનની બહાર પણ પોલીસ પીછો કરીને ગઈ. પોલીસ સ્ટેશન ત્યાંથી રેલવે સ્ટેશનથી સંજયભાઈ નાઓએ 100 નંબર ઉપર PCR વાનને ફોન કરી. PCR વાનના પણ જે ચાલક આવ્યા તે આરોપી નંબર 2 કે જે પોલીસ અધિકારી હોય, યોગેશભાઈને ઓળખીતા હોય, યોગેશભાઈ સાથે મળી અને PCR વાનના જે પણ 2 જવાનો આવ્યા હતા, યોગેશભાઈ જે છે જેપી રોડના પોલીસવાળા, તેઓએ સંજયભાઈને ગાળાગાળી કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા. સયાજીગંજ પોલીસ સ્ટેશનના PI ડાઉનસ્ટેર નીચે જ ઊભેલા હતા. તેઓએ બધા જ પોલીસવાળાને ખખડાયા કે તમે આવી રીતે અરજી વગર રાત્રે 12 વાગે કે કોઈ પણ ફરિયાદ વગર ઉઠાઈ કેમ ના લાયા. તે બાબતની હું ફરિયાદ આપવા માટે આવેલો છું કે અમારા અસીલ સંજયભાઈ બાલચંદ્રભાઈ ગોરાના કે તેઓને અરજી કે કોઈ પણ ફરિયાદ વગર પોલીસ કર્મી યોગેશભાઈ ચૌધરી દ્વારા ઉઠાવી જઈ અને મારે અને ગાળો આપી અને ખોટા કેસમાં ફસાઈ દેવા બાબતની આજરોજ અમે પોલીસ કમિશનર શ્રીને લેખિત ફરિયાદ આપવા માટે આવેલા છે. દર્શન પટેલ, એડવોકેટ.